अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈ સ્કૂલ સોદાગરવાડ સુરતમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 7 વ્યાખ્યાઓ જોઈ છે। તે ઉપરાંત એના આગલા તાસમાં પણ આપણે વ્યાખ્યાઓ જોઈ છે। આ બધી વ્યાખ્યાઓ એક સાથે આપણે જોઈ લઈએ, પછી દાખલાઓની શરૂઆત કરીએ। હવે આ વ્યાખ્યાઓ એ દાખલા સાથે કનેક્ટેડ છે, એટલા માટે પહેલાં આપણે વ્યાખ્યાઓ જોઈ લઈએ, પછી સૂત્રો જોઈશું અને પછી દાખલાની શરૂઆત કરીશું। તો 8મા ક્રમ પર આવે છે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ। હવે વિદ્યાર્થી મિત્રો, એક વ્યાખ્યા બીજી વ્યાખ્યા સાથે જોડાયેલી છે। આપણે આવૃત્તિ વિશે શીખી ગયા। ખાસ જે ભાગ છે એ હું બોલું છું। આવૃત્તિ તમે શીખી ગયા। વિસ્તાર, મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત, વર્ગ અને વર્ગ અંતરાલ, અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા, આનું આપણને નોલેજ છે। હવે આવે છે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ, જેમાં જે વર્ગ અંતરાલમાં તેની ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન કરતા તે પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તેને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ અને દાખલો ગણીએ છીએ આવૃત્તિ ચિહ્નવાળો, તો એની અંદર આપણને વર્ગો આપ્યા હોય તો અહીં વર્ગો છે 10 થી 20, 20 થી 30 અને 30 થી 40। તો શું કીધું છે? ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગમાં ન કરતા તેના પછીના વર્ગમાં કરવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, એટલે કે અહીં આપણે વર્ગ અંતરાલ લઈએ 10 થી 20, એની ઉર્ધ્વ સીમા કઈ છે? તમને મેં વ્યાખ્યા પણ કરાવેલી છે। ઉર્ધ્વ સીમા તમારી જમણી બાજુની છે તે ઉર્ધ્વ સીમા 20નો સમાવેશ થાય। 20 એ તમારી ઉર્ધ્વ સીમા છે અને 10 એ તમારી અધઃ સીમા છે। તો ઉર્ધ્વ સીમા 20નો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં ન કરતા તે પછીના વર્ગ અંતરાલમાં 20 થી 30માં થાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને આંકડાઓ આપ્યા છે 15, 30, 10, 25, 5, 8, 7, આ રીતે, બરાબર। તો આગળનો વર્ગ તમારે લેવો પડે 0 થી 10, એ જો હોય તો 5 અને એનો સમાવેશ થાય, પરંતુ આપણે અહીંયા 10 થી 20 છે। હવે માનો કે 15 છે તો 10 થી 20માં જશે, 25 છે 20 થી 30માં જશે, જો તમને 33 આપ્યું હોય તો 30 થી 40માં જશે। પરંતુ એવો કોઈ આંકડો આપ્યો છે જે આ સીમાઓને સેમ હોય, માનો કે તમને 20 આપ્યો છે, તો 20 છે તો 20 બે વર્ગમાં આવે છે, 10 થી 20 અને 20 થી 30। હવે કયા વર્ગમાં લખવો એ માટે આપણે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલનો ઉપયોગ થાય। તો કયા વર્ગમાં લખાશે? તો કે 20 થી 30માં એનો સમાવેશ થાય। એટલે કે આપણે નિવારક વર્ગ તેને કહેવાય કે જે સીમા ને આપણે ઉર્ધ્વ સીમામાં ન સમાવતા જે વર્ગ એના પછીના વર્ગની અધઃ સીમામાં સમાવેશ કરવામાં આવે। હવે જો તમારો 30 હોય તો 30 એ 20 થી 30માં ન થાય, પરંતુ 30 થી 40માં થાય। તો આ પ્રકારના વર્ગ અંતરાલને આપણે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહીશું। આવા વર્ગ અંતરાલ ધરાવતા આવૃત્તિ વિતરણને નિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહે છે। જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે। સતત આવૃત્તિ અવર્ગીકૃત માહિતી એટલે એના વર્ગો આપણે બનાવવા પડે અને ત્યાર પછી તેને નિવારક સ્વરૂપમાં ફેરવવું પડે। નંબર 9, અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ। જે વર્ગ અંતરાલમાં તેની ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં કરવામાં આવે તેને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે।
વિદ્યાર્થી મિત્રો, અનિવારક સ્વરૂપનો વર્ગ અંતરાલ હોય તેની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, કારણ કે એક આંકડો 2 વાર આવતો જ નથી. નિવારક સ્વરૂપમાં તો કેવું હતું, 10 થી 20 અને ફરીથી 20 થી 30, તો 20 20 બે વખત, 30 30 બે વખત. એટલે તમારે શેમાં એનો સમાવેશ કરવો, તો એ માટે તમને જે અધઃસીમા છે એની અંદર તમારે કરી દેવાનું હોય છે, પરંતુ આપણી વ્યાખ્યા મુજબ જે વર્ગની એ ઉર્ધ્વ સીમા હોય તેમાં ન કરતાં તેના પછીના વર્ગમાં એનો સમાવેશ કરવામાં આવે. જ્યારે અનિવારકમાં એવું કંઈ હોતું જ નથી, તે જ વર્ગમાં એનો સમાવેશ કરી દેવામાં આવે. અહીં તમને વર્ગ અંતરાલ આપ્યા છે, જુઓ, 10 થી 19, 20 થી 29, 30 થી 39 છે. કોઈ આંકડો રિપીટ થતો નથી થાય. એટલા માટે અહીં જો વર્ગ અંતરાલ તમે 10 થી 19ની ઉર્ધ્વ સીમા 19નો સમાવેશ કરવા માંગતા હોય તો તેને 10 થી 19માં જ તેનો સમાવેશ થઈ જાય, 20 થી 29માં થતો નથી. માનો કે 20 થી 29માં 29 હોય તો 20 થી 29માં જ એનો સમાવેશ થાય, અને 20 હોય તો પણ 20 થી 29માં જ એનો સમાવેશ કરવામાં આવે. આવા વર્ગ અંતરાલ ધરાવતી આવૃત્તિ વિતરણને અનિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાય છે. અથવા તો અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલને આવરિત, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમને ઓપ્શનમાં પૂછાય છે, OMRમાં પૂછાય છે. અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલને આવરિત આવૃત્તિ વિતરણ પણ કહે છે. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય ત્યારે સામાન્ય રીતે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. હવે જુઓ વર્ગ સીમા બિંદુઓ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ અગત્યનું છે. તમારે આના સૂત્રો પણ આવશે અને તમારે એને ગણવાના પણ રહેશે. વર્ગ સીમા બિંદુઓ આપણી બે સીમાઓ છે, આ સતત આવૃત્તિ વિતરણમાં આવે છે. સતત અને અસતત બંનેમાં ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ બે બિંદુ છે. તો ઉર્ધ્વ સીમા બિંદુ કોને કહેવાય, તો કે કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમાની સરેરાશને તે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ કહેવામાં આવે છે. જોજો, કોઈ એક વર્ગ હોય તેની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા, એ બંનેની સરેરાશને એટલે 2 વડે ભાગાકાર, સરેરાશ એટલે 2 સીમા થઈ, એના 2 વડે ભાગાકાર, તો જે મળે તે ઉર્ધ્વ સીમા બિંદુ. અને અધઃ સીમા બિંદુ એટલે શું, કે જે વર્ગની આપણે અધઃ સીમા બિંદુ શોધવાનું હોય તે વર્ગની અધઃ સીમા અને તેની આગળના વર્ગની ઉર્ધ્વ સીમાની સરેરાશને તે વર્ગનું અધઃ સીમા બિંદુ કહે છે. જેમ કે જુઓ, અહીં તમને વર્ગ અંતરાલ આપ્યા છે 10 થી 14, 15 થી 19, 20 થી 24 વર્ગ અંતરાલો હોય તો આપણે એક વર્ગ અંતરાલ લઈએ 15 થી 19. માટે ઉર્ધ્વ સીમા બિંદુ તમારું કેટલું થશે, તો કે તે વર્ગની ઉર્ધ્વ સીમા છે. ઉર્ધ્વ સીમા 15 થી 19ની ઉર્ધ્વ સીમા 19 અને તેના પછીની અધઃ સીમા 20. ખ્યાલ આવે છે? સૂત્ર શું થશે, તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ તેના પછીના વર્ગની અધઃ સીમા ભાગ્યા 2, એટલે બંનેનો સરવાળો કરીને ભાગાકાર કરીએ તો આપણને મળે 19.5. આ એનું ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. જ્યારે અધઃ સીમા બિંદુ એટલે તે વર્ગની અધઃ સીમા, એટલે જુઓ 15 થી 19 વર્ગ માટે આપણે શોધીએ છીએ તો 15 અધઃ સીમા છે અને તેના આગળના વર્ગની ઉર્ધ્વ સીમા એટલે 14. 15 + 14/2 એટલે આપણે એને 14.5 કેલ્ક્યુલેટર પર તમે ટેલી કરી શકો છો.
નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ માટે વર્ગ સીમાઓ એ જ વર્ગ સીમા બિંદુઓ છે. જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 વર્ગ અંતરાલો હોય તો વર્ગ અંતરાલ 20 થી 30 માટે અધઃસીમા 20 એ જ અધઃસીમા બિંદુ છે અને ઉર્ધ્વ સીમા 30 એ જ ઉર્ધ્વ સીમા બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, કેમ તમે શોધી શકો તો પણ તમારું એ જ બિંદુ આવશે. જુઓ, તમારે ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું હોય તો પણ તમારું એ જ આવે. વિદ્યાર્થી મિત્રો, તમારે અનિવારક વર્ગ હોય તો તમારે વર્ગ સીમા બિંદુઓ શોધવાના રહેશે. જો નિવારક વર્ગો આપેલા હોય તો તે જે બિંદુ જે સીમા છે એ જ એના બિંદુ કહેવાશે. અધઃસીમા છે એ જ અધઃસીમા બિંદુ પણ ને ઉર્ધ્વ સીમા છે એ જ ઉર્ધ્વ સીમા બિંદુ પણ કહેવાશે. વર્ગ અંતરાલ તમારે સરખા આ રીતે યાદ રાખવાનું છે. અનિવારકમાં અને નિવારકમાં તમારા જુદા જુદા હોય એ રીતે એને નિવારક સ્વરૂપમાં ફેરવવામાં આવશે, પછી દાખલો ગણવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો, નિવારક અને અનિવારક. હવે આવે છે મધ્ય કિંમત. મધ્ય કિંમતમાં અધઃસીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. અધઃસીમા તમને ખબર છે અને ઉર્ધ્વ સીમા તમને ખબર છે. બંનેનો સરવાળો કરો અને ભાગાકારમાં 2 મૂકો અને જે આન્સર આવે એ તમારી મધ્ય કિંમત. જેમ કે વર્ગ અંતરાલ 10 થી 14 હોય તો અધઃસીમા શું છે? 10 અને ઉર્ધ્વ સીમા 14. તો 10 વત્તા 14 કરીએ અને તેને 2 વડે ભાગીએ તો સરવાળો 24 ભાગ્યા 2 કરો તો તમારી મધ્ય કિંમત આવે 12. એ આખા આવૃત્તિ વિતરણની નથી, ખાલી એ વર્ગ પૂરતી છે. દરેક વર્ગની મધ્ય કિંમત અલગ અલગ હોય. ખ્યાલ આવે છે? હવે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એ શું છે? તો કે આવૃત્તિ વિતરણના કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની. હવે વર્ગ લંબાઈ તમારે શોધવી હોય તો કમ્પલસરી સીમા બિંદુઓ જોઈશે. તો સીમા બિંદુઓ માટે જો તમને નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ માંગ્યું હોય તો જે આપ્યું છે એ જ એના સીમા બિંદુઓ છે. પરંતુ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો તમારે તેને નિવારક સ્વરૂપમાં ફેરવવું પડશે. એના સીમા બિંદુઓ શોધવા પડશે, પછી વર્ગો બનાવવા પડશે. ત્યાર પછી તમે વર્ગ લંબાઈ શોધી શકો છો. આવૃત્તિ વિતરણના કોઈપણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. જેમ કે 15 થી 19 માટે તમારે શોધવી હોય તો તમારો વર્ગ અંતરાલ શું થાય? 15 થી 19, 20 થી 24. સમજ પડે છે? આ રીતે હશે. 20 થી અનિવારક હશે તો અનિવારક હોય ત્યારે તમારે એના સીમા બિંદુઓ શોધવા પડશે અને ત્યાર પછી જ એ સીમા બિંદુના તફાવતને તમે વર્ગની વર્ગ લંબાઈ શોધી શકો છો. તો અહીંયા 15 છે એટલે એના આગલા વર્ગ સાથે આપણે સીમા બિંદુ શોધીએ તો 14.5 આવે અને 19.5 ઉર્ધ્વ સીમા બિંદુ આવે. તો વર્ગ તમારો થાય 14.5 થી 19.5. તો ઉર્ધ્વ સીમા બિંદુ તમારું બનશે 19.5 અને અધઃ સીમા બિંદુ બનશે 14.5. તો 19.5 માઇનસ 14.5 કરીએ તો એનો તફાવત આવે 5. તો 15 થી 19ના વર્ગની વર્ગ લંબાઈ તમારી 5 છે એમ કહેવામાં આવે. સામાન્ય રીતે વર્ગ લંબાઈ પૂર્ણાંકમાં જ રાખવામાં આવે છે. ધારો કે આપણે કોઈ બીજું સૂત્ર પણ છે વર્ગોની સંખ્યાની, એ સૂત્ર આવશે ત્યારે હું સમજાવીશ. જો અપૂર્ણાંકમાં આવે, પોઈન્ટમાં આવે આન્સર, તો તેને આપણે
પૂર્ણાંક કરી દેવાના છે અને વર્ગ લંબાઈ પૂર્ણાંકમાં જ લેવાની હોય છે, તો આપણે એના વર્ગો સારી રીતે બનાવી શકીએ. ફરીથી એકવાર આ બધી વ્યાખ્યાઓ જોઈ લઈએ, કારણ કે એ દાખલાઓનું સ્વરૂપ છે. નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલમાં તમારે જે તે વર્ગ અંતરાલ તેની ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગમાં ન કરીએ અને તેના પછીના વર્ગમાં કરીએ તો તે નિવારક સ્વરૂપનું છે. સમજ પડે છે કે જે સીમા આપેલી હોય એ સીમા જો એકની ઉર્ધ્વ સીમા હોય અને બીજાની અધર સીમા હોય તો એ જ સીમાનો આંકડો તમારે સમાવેશ કરવો હોય તો જે વર્ગમાં તે ઉર્ધ્વ સીમા બનતી હોય ત્યાં નહીં કરતા જે વર્ગમાં તે અધર સીમા બને છે ત્યાં એનો સમાવેશ કરવામાં આવે. અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે કોઈ બે બિંદુઓ એક સરખી રીતે આવતા નથી. વર્ગો તમારા જુદા જુદા હોય તો એમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગમાં કરી દેવામાં આવે છે. અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલને આવરિત, ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આવરિત આવૃત્તિ વિતરણ પણ કહેવામાં આવે છે. હવે આવે વર્ગ સીમા બિંદુઓ. તો તમારી બે સીમા, ઉર્ધ્વ સીમા અને અધર સીમા, તો બિંદુઓ પણ બે હશે, ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુ એટલે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધર સીમાના સરવાળાની સરેરાશ કાઢતા એટલે કે એ બેનો સરવાળો કરીને બે વડે ભાગાકાર કરીને જે બિંદુ મેળવવામાં આવે તે ઉર્ધ્વ સીમા, અને અધર સીમા શોધવી હોય તો તે વર્ગની અધર સીમા અને તેના આગળના વર્ગની ઉર્ધ્વ સીમાની સરેરાશ શોધવામાં આવે તે અધર સીમા બિંદુ. નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલમાં આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ખાલી અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલમાં તમારે વર્ગ સીમા બિંદુઓ શોધવાના રહેશે, કારણ કે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલમાં જે સીમાઓ છે એ જ તેના બિંદુઓ છે. મધ્ય કિંમત એટલે અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને બે વડે ભાગવાથી. જો વ્યાખ્યાઓ પણ પૂછાય છે એટલા માટે હું 2 થી 3 વાર બોલું છું કે જેથી કરીને તમને યાદ રહી જાય. તો અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને બે વડે ભાગવાથી મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. વર્ગ લંબાઈ શોધવી હોય તો તમારે બિંદુઓની ખાસ જરૂર પડે, અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ તમે બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાઓ ખાસ તમારે જોવાની છે અને લખવાની પણ છે, યાદ પણ કરવાની છે. આમાંથી પૂછાઈ જ છે વ્યાખ્યાઓ. સૂત્ર પછી આપણે જોઈશું. આ નોટ ડાઉન કરજો અને સાથે ગૂગલ ફોર્મ પણ ભરજો. તમારે યાદ કરવાનું છે એટલા માટે નેક્સ્ટ પીરિયડથી આપણે સૂત્ર અને દાખલાની શરૂઆત કરીશું. થેન્ક યુ.